હમણાં જ ગાંધીધામમાં 2 કન્ટેનર પકડાયા। એ 2 કન્ટેનરમાં પાણી નહોતું, અનાજ નહોતું, પણ 2 કન્ટેનરમાં 4 કરોડનો દારૂ હતો। 4 કરોડનો દારૂ પકડાયો ગાંધીનગરમાં। એ બીજા રાજ્યમાંથી આવેલો હતો। એને પણ પકડ્યો ત્યાંના સ્થાનિક ડીએસપીએ નહીં, ગાંધીનગરથી સ્ક્વોડ જઈને પકડી। ગાંધીનગરથી સ્ક્વોડ ગઈ, કારણ કે પેલા લોકો તો હપ્તામાં મળેલા હતા, એટલે એ લોકો તો આવા જ દેતા હતા। ગાંધીનગરની સ્ક્વોડે કીધું કે આ તો 18 ટેન્કર પહેલા આવી ગયા છે, આ તો બીજા 20માં એવા 19-20 નંબરના જ પકડાયા છે। પહેલા 18 ટેન્કર તો ગુજરાતમાં પૂગી ગયા અને વેચાઈ ગયા અને પીવાઈ ગયા। એટલે તમે વિચાર કરો કે આ સરકારમાં શું ચાલી રહ્યું છે। જો આ સરકારને આપણે નહીં બદલીએ, આજે પ્રશ્ન શું છે? આજે પ્રશ્ન એ છે કે મારી 21 વર્ષની બહેન હોય, 22 વર્ષની બહેન હોય, 25 વર્ષની બહેન હોય, એને 2 છોરા હોય, 2 છોરી હોય, ના ઉંમરે વિધવા થાય, તેને કોણ પૂછનાર? એ બહેનનું શું થશે? આ પ્રશ્ન આપણે ત્યાં છે કે નથી છે? તો એની સામે આપણે લડવું છે કે નથી લડવું? તો લડવું હોય તો તમે બધા અમને સાથ ને સહકાર આપો, એવી મારી આપ સૌને વિનંતી। સૌનો આભાર। જય કોંગ્રેસ।